નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને ભાવમાં આજે વધારો થયો કે પછી ઘટાડો, તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી જો તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે એમાં બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી દરરોજે દરરોજના તાજા બજાર ભાવ અને એને લગતી માહિતી તમને સૌથી પહેલા મળતી રહે। ડુંગળીની બજારમાં જે ભાવ છે નીચી સપાટી પર આગળ વધી રહ્યા છે। ખાસ કરીને નવી ડુંગળીમાં આજે વાત કરીએ તો 10 થી લઈને 20 રૂપિયાનો ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે। નવાની આવક હજી બહુ વધી નથી, પરંતુ હવે ધીમી ગતિએ વધતી જશે। મહુવામાં સફેદ અને લાલ ડુંગળીની જે આવક છે એમાં વધારો જોવા મળી રહ્યો છે અને ડિસેમ્બરમાં આવક વધારો થાય તેવી ધારણા છે। અત્યારે ઘાવરિયું અને નવી લાલ ડુંગળીની આવક સમગ્ર સૌરાષ્ટ્રમાં ચાલુ થઈ ગઈ છે। આ વર્ષે પાક સારો હતો, પરંતુ વરસાદની જે ડુંગળીની ક્વોલિટી છે એના ઉપર મોટી અસર પહોંચી છે। ગોંડલમાં ડુંગળીની 13,500 કટાની આવક સામે લાલમાં 76 રૂપિયાથી લઈને 291 રૂપિયા, જ્યારે સફેદમાં 1100 કટાની આવક સામે જે ભાવ છે 76 રૂપિયાથી 311 રૂપિયા સુધીના જોવા મળી રહ્યા હતા। રાજકોટમાં ડુંગળીની વાત કરીએ તો 4,500 કટાની આવક સામે 47 રૂપિયાથી લઈને 162 રૂપિયા સુધીના ભાવ હતા। મહુવામાં લાલ ડુંગળીની 5,300 ઠેલીની આવક હતી, જેની સામે ભાવ જૂનીના 60 રૂપિયાથી 205 રૂપિયા, જ્યારે નવી ડુંગળીના 50 રૂપિયાથી લઈને 117 રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે। સફેદમાં 14,000 ઠેલીની આવક સામે જે ભાવ છે એ 100 રૂપિયાથી 492 રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે। નાસિકમાં ઉન્હાલ કાંદાની 4,600 ક્વિન્ટલની આવક હતી અને ભાવ 300 રૂપિયાથી લઈને 1,490 રૂપિયા હતા, જ્યારે એવરેજ ભાવ 1,220 રૂપિયા ક્વોટ થતા જોવા મળી રહ્યા છે। અને નાસિકમાં મિત્રો ડુંગળીના જે ભાવ ઘટાડાનું મુખ્ય કારણ છે કે હાલ પાકમાં બગાડ વધારે થયો હોવાથી આગામી જે દિવસો છે એમાં વેચવાલી નબળા પાકની આવે છે, જેના લીધે જે ભાવ છે એ ઘટતા જોવા મળી રહ્યા છે। તો મિત્રો, આ હતા આજના ડુંગળી બજારના સમાચાર। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે જેમને પાસે ડુંગળી છે એમને શેર કરી દેજો, અને ખાસ જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।